બાપની પાસે જવાનો નિર્ણય કરી લીધો, આગળ વધે છે. જે જગ્યાએ દીકરાઓ ચાલીને જતો હતો, જ્યાં બાપ પોતે માટી ખૂંદે છે, પગના તાલ સાથે એક સાથે એક પછી એક તાલ સાથે આંખો બંધ છે, બે હાથે રસ્સી પકડી છે. તન્મયતા સાથે માજા વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા, માજા વિઠ્ઠલ પાંડુરંગા, માજા વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા, માજા વિઠ્ઠલ પાંડુરંગા. બાળક છેક સુધી પહોંચી ગયું બાપ પાસે. બાળકની કિકિયારીઓનો અવાજ એ ભગતના કાને ન પડ્યો, કારણ કે એ તો ભગવાનમાં લીન. ઘટના ઘટી કે બાળકે ત્યાંથી ઊભું રહેવાનું બંધ કરીને બાપ જે ગારું ખૂંદે છે એમાં ગોઠણિયાભર ગયો. પણ ગોરા કુંભારને ખબર ન રહી કે મારો દીકરો અહીંયા પહોંચ્યો છે. એક પછી એક પગ દીકરાના માથા પર પડ્યા અને દીકરાની માટી માટીમાં ભળી ગઈ. ખબર નથી ગોરા કુંભારને કે દીકરો અહીંયા ભળી ગયો, મરી ગયો. થોડી વાર થઈ અને પત્ની પાણી ભરીને આવે છે, ઓરડામાં જાય છે તો ઘોડિયામાં બાળક નથી. હેફતાઈ ગઈ, આ મારો છોકરો ક્યાં ગયું? ઘરમાં ગોતે છે કે ઘરમાં મળ્યું નહીં. આડોશી પાડોશીમાં જઈને એને બાજુમાં રહેલી બેનને પૂછ્યું છે કે એ ચંદ્રભાગા, તારી કૌશલ્યા મારા છોકરાને રમવા લઈ આવી છે? અરે ના. અને કહીને ગયું એક માં હું 10 વાગે આવી જઈશ. એ 10 વાગે ન આવે, 10:30 ના આવે, 11 વાગે ના આવે ને એટલે માને એવા વિચાર ના આવે કે કદાચ મારો દીકરો મેચ જીત્યો હશે તો કદાચ એને ટ્રોફી મળતી હશે, એ લોકો બધા એન્જોય કરતા હશે, આવો વિચાર ના આવે. કંઈક મારા દીકરાને કંઈક થયું હશે એટલે નહીં આવ્યો હોય. અતિશય પ્રેમ વધે ને ત્યાં તમને શંકાઓ વધારે ઉદ્ભવ થવા માંડે. અહીંયા ગોરા કુંભારના પત્નીના મનમાં વિચાર માંડ્યા કે મારા દીકરાને કોઈક લઈ તો નહીં ગયું હોય ને. આંખમાંથી અશ્રુની ધારાઓ વહે છે. આમ જોવા જાવ તો સંતાનો વિશે જ્યારે માં રડે ને ત્યારે એ આંસુને આપણે શબ્દમાં ક્યારેય વર્ણવી ન શકીએ. એ અકથ્ય છે. એને વાંચવું, એને ખાલી તમે એને અનુભવી શકો. આ સંસારની બધી જ વેદનાઓ માત્ર ને માત્ર તમે અનુભવી શકો છો. વેદનાને તમે ક્યારેય વાંચી ન શકો. આપણને કોઈ ગુમડું થયું હોય ને કોઈ પૂછે કે કેમ છે તો કે દુખે છે. વધારે પૂછે કેવું તો કે બહુ દુખે છે. પણ કેવું દુખે તમે કઈ ન હકો. પણ ત્રીજો માણસ તમારા સંબંધને ઓળખી શકવામાં થાપ ખાઈ જાય એવી તો વાણી ન ઉચ્ચારો. પેલાની માતાઓ પોતાના પતિના નામ નહોતી લેતી કોઈ દિવસ, અને આજે તુકારા સિવાય બોલાવતી નથી. મેં એમને કામ સોંપ્યું હતું તો બેન એની પાસે જા ને, અહીંયા શું કામ આવ્યું છે એને જ પૂછ જા. એને પૂછતું. તો ગોરા કુંભારના પત્ની કીધું અત્યારે એને ન પૂછાયો. કેમ? તો કે ભગવાનની સેવામાં છે. જુઓ, જ્યારે આવી પત્ની મળે ને ત્યારે સંસાર તમને કોઈ દી બંધન ન બને. આવી પત્ની મળે તો સંસાર બંધન જ ન બને. કબીરજી મહારાજના પત્ની હતા. કોઈએ કબીરને પૂછ્યું કે કબીર તમે ઘરમાં રહીને ભગવાનને ભજો છો? અમે તો સાંભળ્યું છે ભગવાનને મેળવવા હોય તો તમારે જંગલમાં જવું પડે, આ પત્ની આ સંતાનો આ બધું ન હાલે.
કબીરજીએ કહ્યું કે ભાઈ, ઘરમાં રહીને ભગવાનને ભજી શકું છું એનું મૂળ કારણ એ છે કે મારી પત્ની મને અનુકૂળ છે. હું જે કામ કરું ને એમાં કોઈ દિવસ મારી પત્ની બાધક નથી બનતી. આ ગોરા કુંભારના પત્ની કીધું કે અત્યારે ન બોલાવે હોય માં એને. કેમ? અત્યારે ભગવાનના સ્મરણમાં છે, મારે એને અત્યારે વિક્ષેપ ન કરાય. હવે તમે કલ્પના કરો, આ ગોરા કુંભારના પત્ની હતા એટલે એને કહ્યું કે મારા પતિ અત્યારે ભગવાનના નામમાં છે એટલે મારે એને ન કાંઈ પૂછાય. બીજી હોય તો મૂકો તમારું આ ભગવાનનું નામ, આ છોકરો નથી જડતો, મારે એને ન પૂછાય. પણ ફરી પાછા પોતાના આંગણામાં આવે, ઓસરીના કોરે બેઠી છે, રડે છે એ પત્ની. અને ત્યાં બરાબર જોત જોતામાં આમ નજર પડી, ઓહ, માટીના એ ગાળાના ખામણામાં દીકરાના નાના નાના હાડકાઓ જોયા છે. માટીના ખામણા પાસે આવે છે. અહીંયા ગોરા કુંભારના પત્નીએ ભગવાનને કીધું છે કે તમે આવા નીકળ્યા, વગોવ્યું નામ તે તારું, ગુમાવ્યું બાળ મેં મારું, કરોડો સૂર્ય જેવો તું, છતાંય આજ અંધારું મારે. પતિ પાગલ બન્યો તુજમાં, બનો પાગલ તું આજ. સમજ ઓ વિઠલા, આજે બને બદનામ તું સાથે. તું કોઈનો થયો નથી, તું કોઈનો થયો નથી, અને અમને ખબર છે તું કોઈનો થવાનો નથી. ગોરા કુંભારના પત્ની કહે છે, સાગર દયાનો તું કહાવે, ક્યાં ગઈ તે તારી દયા. કા તો દયા સુકા ગઈ અને કા પ્રભુ તું અહીંથી વયો ગયો. આંખમાં અશ્રુની ધારાઓ સાથે વિઠ્ઠલનાથ ભગવાનને ન બોલવાના શબ્દો બોલે છે. અહીંયા ગોરા કુંભાર હજી ભજનમાં છો. માજા વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા, માજા વિઠ્ઠલ પાંડુરંગા. માજા ગાય ભાવ છે. વિઠ્ઠલ માજા વિઠ્ઠલ વિઠ્ઠલનો નાદ થતો રહે છે. આ બાજુ ગોરા કુંભારના પત્નીના જે શબ્દો હતા ને એનો ઘા વાગ્યો ભગવાનના હૃદયમાં, અને પરમાત્માથી સહન ન થયું. ભગવાન થયા તૈયાર, એક સાધુનું રૂપ લઈને ભગવાન આવ્યા છે. આ સંસારમાં સાધુના કપડાં પહેરી લેવા બહુ સરળ છે, પણ સાધુતા નિભાવી બહુ કઠિન છે.